હવે આપણે આગળ વધીએ રાઉન્ડ 3 ઉપર. હવે આપણે શરૂ કરીએ ત્રીજો રાઉન્ડ, જે સ્પોર્ટ્સ રાઉન્ડ છે. ડાયરેક્ટ આન્સર 10 પોઈન્ટ, પાસ ઓન 5 પોઈન્ટ્સ. ઓકે. પહેલો પ્રશ્ન જાય છે અમદાવાદ એ ટીમને. સ્પોર્ટ્સના ક્ષેત્રે કોચિંગ માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? સ્પોર્ટના ક્ષેત્રે કોચિંગ માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? દ્રોણાચાર્ય એવોર્ડ. બહુ સરસ જવાબ આપ્યો છે. વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. ટીમ રાજકોટ લંડનમાં યોજાયેલી 2012ની ઓલિમ્પિક્સનું સૂત્ર શું હતું? ગઢપથાણમાં છો, પાસ કરીએ આગળ. પાસ. ટીમ અમદાવાદ બી. પાસ. ટીમ વડોદરા. પાસ. ટીમ અમદાવાદ એ. પાસ. ખરો જવાબ છે ઇન્સ્પાયર અ જનરેશન. હવેનો સવાલ જાય છે, ત્રીજો સવાલ જાય છે અમદાવાદ બી ટીમને. 2014માં મમતા પૂજારીને કઈ રમત માટે અર્જુન એવોર્ડ મળ્યો હતો? 2014માં મમતા પૂજારીને કઈ રમત માટે અર્જુન એવોર્ડ મળ્યો હતો? આર્ચરી. ખોટો આન્સર છે. ટીમ વડોદરા. ક્રિકેટ. નહીં, ખોટો આન્સર છે. અમદાવાદ એ. વેઇટ લિફ્ટિંગ. સાચો નથી જવાબ, ખોટો છે આ પણ. રાજકોટ. રિપીટ ધ ક્વેશ્ચન. આઈ કાન્ટ રિપીટ ધ ક્વેશ્ચન. જિમ્નાસ્ટિક. જવાબ ખોટો છે. સાચો આન્સર છે કબડ્ડી. આ રાઉન્ડનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4, જે જાય છે વડોદરાની ટીમને. કુંજરાની દેવીનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે? જિમ્નેસ્ટિક્સ. નોટ ધ રાઈટ આન્સર. અમદાવાદ બી. પાસ ઓન. એથ્લેટિક્સ. જવાબ સાચો નથી. રાજકોટ. સર ખોખો. નો, સાચો નથી જવાબ. શૂટિંગ. નહીં જી, કોઈ ટીમને સાચો જવાબ મળ્યો નથી. સાચો જવાબ છે વેઇટ લિફ્ટિંગ. આ સાથે ત્રીજો રાઉન્ડ, જે સ્પોર્ટ્સ રાઉન્ડ હતો, તેનો અંત આવે છે. આ રાઉન્ડના અંતે સ્કોર્સ આ પ્રમાણે છે. ટીમ અમદાવાદ એ 20 પોઈન્ટ, ટીમ રાજકોટ 15 પોઈન્ટ, ટીમ અમદાવાદ બી 0, અને ટીમ વડોદરા 20 પોઈન્ટ. અમદાવાદ બી દોડવાની બહુ જરૂર છે. હવે આપણે શરૂ કરીએ છીએ ટેકનોલોજી રાઉન્ડ. એમાં આપણે ટેકનોલોજીનો પણ યુઝ કરશું. તમારા સામે બઝર છે. હું પ્રશ્ન પૂછીશ, તમને જો જવાબ આવડતો હોય તમારે બઝર પ્રેસ કરવાનું. જેનું બઝર સૌથી પહેલા જશે તેને પ્રશ્ન પૂછવામાં આવશે.
જે બઝર પહેલા દબાઈ દેશે મારા પ્રશ્ન પૂરું થતા પહેલા, તો હું પ્રશ્ન ત્યાં જ છોડી દઈશ અને તમારે જવાબ આપવો જ પડશે. તમારો જવાબ સાચો હશે તો 10 પોઈન્ટ મળશે, જવાબ ખોટો હશે કે નહીં આવડે તો -10 મળશે. એ પછી સવાલ પાસ ઓન થશે, એના 5 પોઈન્ટ રહેશે. તો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, મોબાઈલ ફોનના એક એસએમએસમાં વધુમાં વધુ કેટલા કેરેક્ટર્સ લખી શકાય? 160. વન્ડરફુલ, બહુ જ સરસ આન્સર આપ્યો તમે, પરફેક્ટ. બીજો પ્રશ્ન આવે છે હવે. જો બિલ ગેટ્સ સાથે પોલ એલન છે તો સ્ટીવ જોબ્સ સાથે કોણ છે? The answer is Steve Wozniak. વાહ, એકદમ પરફેક્ટ આન્સર આપ્યો તમે, વન્ડરફુલ. ત્રીજો પ્રશ્ન, અમદાવાદ બી, પ્રયત્ન કરો તમે. અત્યારે તમે 0 પર છો, તમારે કંઈ ગુમાવવાનું છે નહીં. કઈ આઈટી કંપનીને બિગ બ્લુ પણ કહેવાય છે? બહુ જ મોટી ઇન્ટરનેશનલ કંપની છે, બોલો. Facebook. Wrong answer. You are getting to -10. Passes on to other teams. Anybody wants? Twitter. Wrong answer. અમદાવાદ એ. Oracle. ખોટો જવાબ છે. Sir, IBM. પરફેક્ટ, સાચો જવાબ. આ રાઉન્ડનો છેલ્લો પ્રશ્ન, જેપીજી અથવા જેપીઈજી આનું ફૂલ ફોર્મ શું છે? આનું આખું નામ શું છે? Joint photographic joint photographic. Okay. Any other team want to try? If they are giving a perfect answer, I'll give it to them. Joint picture graphic. Pardon? Joint picture graphic. No. મને પરફેક્ટ સાચું નામ જોઈએ છે, આખું નામ. ઓકે, હું અમદાવાદ બી ટીમને 5 માર્ક આપીશ આમાં. આનું આખું નામ છે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ. ચોથો રાઉન્ડ અહીંયા પૂરો થાય છે. બહુ જ રસાકસી ભર્યો રહ્યો. ટીમ અમદાવાદ એ 30 પોઈન્ટ મેળવ્યા છે. રાજકોટ ટીમે પણ 30 પોઈન્ટ મેળવ્યા છે. અમદાવાદ બી ટીમ 0 માંથી 10 માંથી -5 પર આવી ગઈ છે અને વડોદરા ટીમ 20 પોઈન્ટ મેળવ્યા છે. આથી અમદાવાદ એ અને રાજકોટ ટીમ ટાઈમાં છે, જેને માટે આપણે ટાઈ બ્રેકર પ્રશ્ન આપશું. બંને ટીમ સેમીફાઇનલમાં જરૂર ભાગ લેશે. હવે ટીમ અમદાવાદ એ અને રાજકોટ વચ્ચે બઝર રાઉન્ડ રહેશે. જે ટીમ બઝર હિટ કરશે તેને જવાબ આપવો જોશે. સૌથી નાનો ભાર ધરાવતું ધાતુ કયું છે? પારો. રોંગ આન્સર. ટાઈ બ્રેકર ક્વેશ્ચનમાં ટીમ અમદાવાદે ખોટો આન્સર આપ્યો.
આથી ટીમ રાજકોટ વિજેતા બને છે. ટીમ રાજકોટ અને અમદાવાદ એ બંને ટીમ સેમીફાઇનલમાં જઈ રહી છે. આ સાથે સીએનબીસી બજાર અને રિલાયન્સ ડિજિટલ પ્રસ્તુત કેમ્પસ ક્વેસ્ટ 2015ના ત્રીજા ક્વાર્ટર ફાઇનલનો અંત આવે છે. આપણને અત્યાર સુધીમાં 6 ટીમ મળી ગઈ છે જે સેમીફાઇનલમાં ભાગ લેશે. છેલ્લી 2 ટીમ સિલેક્ટ કરવા માટે આપણે આવતા અઠવાડિયે આ જ સમયે અહીંયા મળીશું. નમસ્કાર.